સ્વાગત છે મિત્રો આપણા એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં રહેશો? કાંઈ વાંધો નહીં. ચાલો તો બધાને જય માતાજી. ગુડ મોર્નિંગ તો નહીં કહેવાય, 11:30 થઈ ગયા છે, પણ મારા તરફથી ગુડ મોર્નિંગ. તો આજે છે રવિવાર હોય એટલે તમને ખબર છે હું બ્લોગ બનાવું છું અને તમે બધા જોવો પણ છો, બરાબર? કાંઈ વાંધો નહીં. ચાલો આજે છે રવિવાર, હવે વાગી ગયા છે 11:30. હવે જવું છે બહાર. તો કન્ટિન્યુ તમે એમના બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જાઉં છું તમને બધું બતાવીશ, બરાબર? કન્ટિન્યુ એમને બન્યા રહ્યો. મળીએ થોડી વાર પછી. પાણીપુરીનો પ્લાન હતો પણ એને કેન્સલ થઈ ગઈ. પેટ્રોલ ફૂટી ગયું છે, ડસ્કા મારે. જવા દે પેટ્રોલમાં બહુ આગું નથી. એમને દોરીને લઈ લે, હમણાં ઘડીક ચાલુ નહીં થાય. ચાલો પેટ્રોલ નખાઈ નાખ્યું છે. 100 રૂપિયા પેટ્રોલ નખાય. 100 રૂપિયા ખર્ચો થઈ ગયો આજ. SRK કંપની હો, એક નંબર. હા, એના માલિક છે, SRK કંપનીના માલિક છે. જો સિગ્નલ આવી ગયું, બસ 5 સેકન્ડનું સિગ્નલ છે. ટ્રાફિક છે, આપણે હળુક દેખાને અહીંયા કાઢી લેવાની છે. હાલો કાઢી લીધી. આમ તો અમારો હેવી ડ્રાઈવર છે, હેવી છે એટલે નહીં વાંધો આવતો. બસમાં જો ભાઈ કેટા બકરા. આનું કામ ક્યારે પૂરું થાય કોને ખબર? હવે આ પૂરું एक गार्डन में बच्चे खेल रहे हैं. देखो यहाँ बच्चे खेल रहे हैं और हम थोड़ा हिंदी बोल रहे हैं. थोड़ा हिंदी हमको आवड़ता है, मज़ा आता है. बोलो काम चालू છે કેટલા ટાઈમથી, પૂરું થાય ત્યારે કરવું. હવે आप लोगों को दिखाएंगे हरियाली. अभी हम आप लोग को दिखाएंगे थोड़ी हरियाली. आप लोगों को जाएगा, आप लोगों को हरियाली मतलब अच्छा है वहाँ पे. आप समझ रहे हो ना? ऐसे तो नहीं होता है. यहाँ पे एक ગાર્ડન આપણે અહીંયા રાતે પણ એટલું પબ્લિક હોય છે, દિવસે પણ એટલું પબ્લિક હોય છે. જુઓ તમે. તો અમે અંદર જઈએ છીએ. ચાલો તમને અંદર બતાવી. પહેલાં હું તમને બતાવી દઉં. ક્રિકેટ ચાલુ છે અહીંયા. જુઓ તમે. દેખાય क्या है? इंडिया पाकिस्तान की मैच है, जो जीतेगा वर्ल्ड कप ले जाएगा. ओ भाई मुझे मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक. इंडिया पाकिस्तान ની મેચ ચાલુ છે. બહુ બધું પબ્લિક આવ્યું. અમે રાતે અહીંયા બેસવા આવતા હતા, અત્યારે મેચ ચાલુ છે. તો હાલો આપણે તો મેચ જોવું નથી, અંદર જવાનું હોય. હરિયાલી દિખાएंगे. ચલો જો આ લેક ગાર્ડન છે. અત્યારે પબ્લિક ઓછું છે. આ છે મસ્ત મજાનું, જો ફુવારો થાય છે, અંદર તળાવ છે. તો અમે પણ ઝાઝા ટાઈમ પછી અહીંયા આવ્યા છીએ. પહેલાં બહુ આવતા હતા, અત્યારે નથી આવતા હવે. તો આજે આવ્યા છીએ. ચાલો ત્યારે તમને પણ બતાવી લેક ગાર્ડનનો નજારો. તો અહીંયા આવવા જેવું. મસ્ત પાણી સાટી દીધું છે અહીંયા. આમાં કાંઈ જ ન દેખાય. કાંઈ નહીં. ઓલા બધા ક્યાં છે? બધું પાણી સાટ્યું છે. એમ જ મજા આવે એમ. આ જો કેવો મસ્ત ફુવારો થાય છે ને. અહીંયા ચકડોળ એવું બધું હતું. આ સાઈડ કાઢ નાખ્યું બધું. તો આ બધી હરિયાળી છે.
જો અત્યારે થોડીક ઓછી છે. જો અહીંયા કસરત કરવાના બધા સામાન છે. પછી અહીંયા આપણે શું કહેવાય નાના છોકરા રમવાનું છે. અહીંયા બધા પિકનિકમાં આવે છે. પિકનિક એટલે કે ફેમિલી સાથે જ આવે છે. અભી નહીં. જો આ નાના છોકરાનું છે આ બધું. જો આ બધા બેઠેલા છે. दुखी आत्मा ही होती है हमारी तरह यहाँ पे ज़्यादा दुखी दुखी आत्मा होती है. इसको थोड़ा हिंदी आवड़ी गया है, हमको नहीं आवड़ता है. पर એટલે આ બ્લોગ તો और ગુજરાતી यहाँ पे માં सबसे बड़ी दुखी आत्मा दो दिख रही है जो गेट दिख रही है છે. આપણે બ્લોગ ગુજરાતીમાં છે તો આ હિન્દી કેમ બોલે? બે દુખી આત્મા અહીંયા બેઠી છે. और ये गरीब लड़का है जिसके पैसे की जरूरत है जिसका पेट भी फटा हुआ है और कुछ और जय हिंद जय भारत આ કુંફુ કરાટા ચાલુ ભાઈ. वो मार्शल आर्टिस्ट है वहाँ पे આવું ચાલુ કરી દે. सच्चाई की मूर्ति તો આ નાના છોકરોનું છે. साथ में भगवान भी है તો અહીંયા નાના છોકરાનું છે એટલે ફેમિલીમાં બધા આવ્યા હોય ને તો અહીંયા નાના છોકરાને હિંચકાને એવું ખવડાવો. તમે આવી શકો છો તમારા ફેમિલી સાથે. તો સુરતવાળા અવશ્ય આવજો. બહારવાળાને તો બહુ આગું પડી જાય છે. भाव भर्યું निमंत्रण ભાવભર્યું નિમંત્રણ હું આપું છું. જો મસ્ત હિંચકા ખાવાનું છે નાના છોકરાઓ. જો મસ્ત આ બધે નાના છોકરા હિંચકા ખાય છે. અને જો તમે આ નાના નાના ટાબરિયાઓ ખાય છે. અને આપણું આ ચાલુ છે બ્લોગિંગ. એમના ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો. આજે આપણા શૈલેન્દ્ર છે ઓલા બે આ ઓલી સાઈડ વહી ગયા છે. થોડાક આગળ રહે આપણાથી. नाइट बारह શું છે? नाइट बारह એ નાઇટ બારા છે એટલે કે અમારા ગુજરાતીમાં એવી ભાષા કહેવાય છે નાઇટ બારા એમ. ચાલો ત્યારે આપણે ભગવાન કા રૂપ દેખો 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 આ ગયા. बेहतर भी देना બ્લોગિંગમાં ન લેવાય. ચાલો ત્યારે પાણીપુરી ખાવાનો પ્લાન છે. જોઈએ હવે ક્યાં પાણીપુરી ખાવા જવાનું. मर्द पानी पूरी नहीं खाते फिर भी हम आज खाएंगे साले तभी मेरा माफ करना गुस्से में देखते हैं कैसे खाते हैं આજ लड़के। ખાવાની પાણીપુરીઓ પાડે બરોબર. આ નથી ખાતો પણ આને ખવડાવે નહીં. ચાલો ચાલો ત્યારે જો આ છે મોટાની કસરત કરવાનું બધું. પહેલાં નાનાનું આવે પછી આપણે આપણા લાયક હોય એને માટે કસરત છે. હો જો એટલે આ ભૂત શું લાગેલા સલાહ. आत्मा निकली है। જો નાના છોકરા માટે સ્પેશિયલ અત્યારે બંધ છે હમણાં ચાલુ થાય. અહીંયા હું એટલે અહીંયા કેટલી ટિકિટ લે છે? 40-50 રૂપિયા ટિકિટ છે. ભૂખામાં અંધેરો તળાવમાં જવું હોય એના માટે. પણ અમે અહીંયા 5-6 વર્ષથી રહી પણ કોઈ દિવસ બેઠા નથી. હો ચાલો તો હવે અહીંયાથી બહાર નીકળી જશું. અહીંયા પાર્કિંગ મૂકવાનું છે. અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ મૂકી શકાશે. ये हमारा जेसीबी जेसीबी कहीं भी खुद थी आपने तो कभी देखा नहीं होगा. देखो ये है जेसीबी. ले लेते लो. कलम पूरी रह गई. પાણીપુરી મસાલા પૂરી. પાણીપુરી ખાઈને હવે નીકળી ગયા છીએ અમે ઘર બાજુ. 48 સેકન્ડનું સિગ્નલ છે. देख सकते हैं અને અમારા અહીંયા સિગ્નલનું બધા પાલન કરે. હો બધા જો ઊભા રહી જાય તરત. वाह क्या सीन है, वाह क्या सीन है. સિગ્નલના પાલન કરવાવાળા લોકો છે.
કાંઈ વાંધો નહીં, ચાલો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને મળશો હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બરોબર.